હલો, લગ્ન કરવા છે? હા હા, થઈ જશે. હા, કોઈ પણ કાસ્ટની છોકરી હશે, થઈ જશે. અરે કોઈ પણ રાજ્યની હશે તો થઈ જશે. હા, બ્રાહ્મણ થઈ જશે, થઈ જશે, બ્રાહ્મણ બી થઈ જશે. ક્યારે કરવું તમે નક્કી કરો, થઈ જશે એની ટાઈમ. ઓકે, ચલો બાય, મળીએ. યસ, ઓલ ગુડ. તમે બંને ફાઇનલ કરી લીધું? હા. શું હા મમ્મી ક્યારની કરે છે તું? મમ્મી બોલવા દે મને આજે તું. તારે બીજે ભણવા જવાનું હતું? જવા દીધી કે નહીં તને? તારે પાર્ટ ટાઈમ જોબ કરવાની હતી. બસ કર મમ્મી. વાત સાંભળ મારી તું. તને એ પણ મેં કરવા દીધી. અને ત્યાં જઈને તું એમ કે છે મને કે કોઈ છોકરો ગમી ગયો છે. એક તો બીજી કાસ્ટનો છોકરો શોધીને લાવી છો. મમ્મી હું કેફે પહોંચી ગઈ, પછી વાત કરું. શું ફોન મૂકું? ઠીક છે, મળીએ. મને પણ મારી ચિંતા છે મમ્મી. બાય. હાય. હાય. પેપર્સ ક્યાં છે? મારે જલ્દી જવાનું છે. કાલે બસ છે મારી અને પેકિંગ પણ બધું જ બાકી છે. કોફી પી લે ને, છેલ્લી વાર છે. એમ પણ કાલથી કેફે બંધ જ થાય છે ને. નેક્સ્ટ વીક નહોતું? કાલે જ. છેલ્લી વાર પીવા જેવી પણ નથી. શીખી લઈશ. પેપર્સ ને સાઈન. મોડું થાય છે ને તારે? તું કર પહેલા. કેમ? હવે મોડું નથી થતું. મારે તને જોવો છે સાઇન કરતા. કેમ આવું કરે છે મારી સાથે? હું કરું છું આ? તું લાવ્યા છે આ પેપર્સ. તને છોડવા માટે તો તારી સાથે લગ્ન નહોતા જ કર્યા. તો મારે તને છોડવો છે? હા. ગીવ મી ધ પ્રૂફ. પ્રૂફ સમીરનો જ મેસેજ છે ને? મને નથી ખબર કે આ સિચ્યુએશન આપણી ફેવરમાં આટલી જલ્દી જતી રહેશે. કઈ? કંઈ નહીં. મને નથી ખબર કે મમ્મી પપ્પા આટલા જલ્દી માની જશે. યુ નો વોટ, એ લોકોએ બહુ પહેલેથી મને કહેતા હતા કે લગ્ન જલ્દી કરી નાખ, આ જ સાચો સમય છે લગ્ન કરી લેવાનો, યા તો તને જોબ ના ફાવતી હોય તો બિઝનેસ કરી લે. પણ આપણને કંઈ પલ્લે જ નહોતું પડતું. આ તો એડવોકેટ અંકલે કીધું મને કે ભાઈ આ જ સાચી છોકરી છે, લગ્ન કરી નાખ. એન્ડ ધેર યુ આર. તો તારું ડિસિઝન નહોતું આ લગ્ન કરવાનું? અરે મારું જ હતું, તો એ 100% મારું હતું. પણ આમાં શું છે કે લીવ ઇટ. એટલે જોબ, બિઝનેસ, લગ્ન બધું બહુ ભેગું થઈ ગયું હતું. હું કન્ફ્યુઝ હતો થોડો. ભૂખ લાગી છે મને.
તને એવું નથી લાગતું કે તને આજકાલ બહુ જ વધારે ભૂખ લાગે છે? તો કંઈ નહીં, શું ખાઈશ? ખીચું? હા એનો જ છે તો So you both love each other and that's your reality. તારી આ રિયાલિટી ખોટી છે. ઓ મેડમ, તો અર્પિતાની બાબતમાં તમારી પણ રિયાલિટી ખોટી છે, સમજ્યા? ક્યાં ગયો તો? આ બહાર રહી ગયું તું તો પછી લેવું તો પડે ને. લાવ મને આપી દે, હું મૂકી દઈશ. શું કામ? મમ્મી પપ્પાને બતાવવા થાય ને. અરે પણ મમ્મી પપ્પાને બતાવીને શું કરવું છે? આપણે સાથે છીએ, એ ઇનફ નથી? પેપર્સનું શું કામ? હમ હમ અરે યાર અર્પિતા, અરે નિહાર અર્પિતાનો જ મેસેજ હતો. સોરી. તું હજી અર્પિતા અર્પિતા કર.